હજુ તારી પાસે સમય છે, મારા રામના ચરણમાં આવી જા બચ્ચા. અરે ગોવાળિયા, હજુ કહું છું, હા જોતાપીરની નગરીની અંદર બીજો કોઈ પીર નથી, માટે તું જોતાપીરના નામ લઈ લે. અરે નહીં બચ્ચા, તારે જો મારો પીર જોવો હોય તો જો. હવે હું દ્વારકા વાયક મોકલું છું અને મારો પીર તને દેખાડું બચ્ચા. એવા આઠમા વાયક રે આવા રણુજા એ મોકલાવજો રે. જ્યારે હરજી ભાઠીની વારી આવે છે ત્યારે કહેવાય કે એનો આજ પુકાર કાને સંભળાતો હોય અને જેને એના શબ્દ વેપડ્યા હોય તરત એને એમ થયું આજ મારો ભક્ત જ્યારે આવી જોટાળાની જેલમાં પુકાર કરે છે અને આજ હું મારા ભક્તની વારી ન જોઉં તો બાર એમનો ધણીનો કહેવાય. હાલો એ રણુદા છે રમા નોબત વાગે. અરે દેવીઓ, તમારા મેં કમા તાકાત નથી, આ જોતા પીને મને તું છોડાયું. રણુદા છે રમા નોબત વાગે. હે નાથી પીર પીરના ને સવાયા.
ભેંડાનો વકીલ બની જાય મારો ભેંડાનો પીર બની જાય. કહ્યું હતું તે મને બોલાવવામાં એટલું મોડું કેમ થયું? મેં તને કીધું હતું જ્યારે તને સંકટ પડે ત્યારે તું મને યાદ કરજે, હું હાજર થઈશ. અરે પ્રભુ, આ પાપી બાદશાહે મને કેદમાં કર્યો, આપણી સાત દેવીઓને પણ જેલમાં પૂરી છે. પ્રભુ, તો આ પાપી બાદશાહને સજા કરી એટલે દેવીઓને છોડાવો. હા ભક્તરાજ, સર્વ દેવીઓને પણ અરે બાદશાહ, મારા ચરણોમાં આવી અને નમી જાવ, તને માફ કરી દઈશ. અરે પ્રધાનજી, રામલા સાથે યુદ્ધની તૈયારી કરો. હાલો. અરે પીરજી, અરે તમે ગયા પછી મારી બહુ વિપત પડી મારા નાથ. રામલા સાથે યુદ્ધની તૈયારી કરો. અને આ જોતા પીરનો બેમાન ઉતારો નાથ. આ ઓલા ખીસડિયા ખાયા રહ્યા ને એમને બેક દીજો બેક. ઈ તો હમણાં ઘડીકમાં ખબર પડી જશે. હવે એટલે બાદશાહ પાસે ઉભા રહે કે ન ઉભા રહે. અરે લીલા ને બીલા તારા નેજા ભરગે, લીલા ને બીલા તારા નેજા ભરગે. લીલા ને જે પાટે પધારો મારા રમો, જાના ધની નામ દે.
પ્રધાનજી અરે પ્રધાનજી એ રામલા સાથે યુદ્ધની તૈયારી કરો અરે પ્રધાનજી હા તો પીર દુનિયાની અંદર રાજ કરે છે તારા પીરને જો સમાધાન કરવું હોય તો મારા શરણે આવી જાય અરે પ્રધાનજી હજુ કહું છું કે રામલા સાથે યુદ્ધની તૈયારી કરો તારે આવવાનું હોય તો હાલ હું કરી લે અરે પ્રધાનજી તો મારી નગરી છોડી અને અહીંથી દૂર થયેલા જાઓ ચાઈન સાવના હોલી ઓલા પંખેયું જવું છે હું સા અહીંયા હોટલ બનાવી છે સા પીવા આવજો ખબર પડે હોટલ હાકો નહીં ના ના ઘડી ગયો સમાધાન થઈ જશે આવવાનું છે કે જાવી છે અરે પ્રધાનજી હા તો પીર હા એકલો જ બસ છે પણ પછી શરમ લાગશે ને કે હાલના 4 જણા હારે થઈ જાય મજા આવશે સમાધાન કરવાનું છે બાપુ સમાધાન કરવાનું પછી એકલો આમ જો શરમ લાગશે એમ કદા ભેગો હાલ લે ટોળામાં અરે પ્રધાનજી હજુ કહું છું મારી નગરી છોડી અને દૂર થયેલા જાઓ આલ્યા આલ્યા ભરે કે નહીં માને આ એકલો ભલે આપણે સમાધાન કરવાનું છે જા જાય ને તારા બાદશાહને કહે કીધું ઈ આવશે પણ અમારે સમાધાન કરવાનું છે મારા ચરણોમાં નામે એને હું માફ કરું હા લે તો લે આયા ચરણ નામે એટલે પૂરું માફ પૂરું અમારા જો સમાધાનની વાત થઈ જશે હાલ આવી જા નિમી જા અરે પ્રધાનજી હો હા તો પીર એકલો દુનિયાની અંદર રાજ કરે છે તો માર તારે એકલો હા શરણ નિમી જવાનું અમારે આપણે હાલ એ મારવાનું નહીં હોય આમ જાવી છે ના ના એમે તો જાવી એકલો ભલ આવતો લાંબા લહ થઈ જાવી લ્યા લાંબા લહ અરે પ્રભુ અરે પીરજી અમે તમારા શરણે છીએ હવે કોઈ દી આવું અમે કામ નહીં કરવી ઓલા હારે તે અમે દેવીઓને યાદ કરી એટલે અમે તમારી જય બોલાઈ દેવી ઓય બાપ બોલો રામા પીરની હિન્દવા પીરની જય બા હાલો સમાધાન હવે તમ તાર આમ તો ઓલા મારી તોડ નાખ અરે બાદશાહ તારે મારો પીર જોવો તો જોઈ લે આ સામે ઉભો હિન્દુ પીર પોતે છે અરે ગોળ હજુ કહું છું કે તારા તપસ્વીને કહી દે મારા ચરણે આવી જાય અરે નહીં બાદશાહ હવે તું રામને જોઈ લે ત્યાર થઈ જાઓ
મારી આજ મારી રાખલી લઈએ નથી રે ખાવાના તાંડી હા બોલજો ગુરુજી માર્યો ને આ ઈમ છે તારે નહીં ક્યાં ખાતરા નાખો. અરે પ્રભુ મેં તમારી પીરાઈ જોઈને માત્ર તમને મારી નગરીમાં લાવવા માટે મેં આ પગલું ભર્યું હતું. આ દુનિયાની અંદર મેં એવું એક નામ સાંભળ્યું હતું કે હિન્દુની અંદર એક વિંધાપીર તરીકે પૂજાય છે. મારે તમારા દર્શન કરવા માટે મારે આ ચડાઈ કરવી પડે. અરે પ્રભુ આવી ચડાઈ હું ન કરું તો તમે મારી નગરીની અંદર તમે મને દર્શન દેવા ન આવી શકો. માટે પ્રભુ અમારે આ પગલું ભરવું પડ્યું. હા બાદશાહ, તારી વાત સમજાય છે કે તે સર્વને દર્શન દેવા મને અહીં બોલાયો છે. માટે હુરમ મારી ધર્મની માનેલ બેન છે. તેના ખાતર આજ હું તને છૂટો કરું છું. 3 વખત રામદેવજીની જય બોલાય. બોલો રામા પીરની જય, હિન્દવા પીરની જય, સર્વે દેવીઓની જય. મંડળવાળા